લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના છત્રાલ બ્રિજ નીચેની ઘટના. છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કામગીરી સારું ફાળવેલ અલગ અલગ પોઈન્ટ પર એક પુરુષ અને 4 મહિલા હોમગાર્ડ ફરજ પર હતા. એ સમયે ત્યાં એક રિક્ષા ચાલક ટ્રાફિક નિયમનના અડચણરૂપ થાય એ રીતે રિક્ષા ચલાવીને ત્યાં આવ્યો, જેથી ફરજ પરના હોમગાર્ડ બહેનોએ તેમને જરૂરી સૂચનાઓ આપી ઠપકો આપ્યો અને પછી તે રિક્ષા ચાલક ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ સદર રિક્ષા ચાલકે આ બાબત મનમાં રાખી પોતાના ઘરે જઈ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા એસિડની બોટલ લઈ જ્યાં સદર મહિલા હોમગાર્ડ કર્મચારીનું ટ્રાફિક નિયમનનો પોઈન્ટ હતો ત્યાં છત્રાલ બ્રિજ નીચે આવેલ અને ફરજ પર રહેલ સદર મહિલા હોમગાર્ડ બહેન પર તેના હાથમાં રહેલ એસિડ બોટલ ઢાંકણામાં કાણું હોય તેના મારફતે સ્પ્રે કરેલ અને પછી ભાગી ગયો, જેથી સદર મહિલા હોમગાર્ડને જરૂરી સારવાર સારું કલોલ સિવિલ હોસ્પિટલથી ગાંધીનગર સિવિલ રિફર કર્યા છે. મહિલા હોમગાર્ડ કર્મચારીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. કલોલ તાલુકા પોલીસે સદર આરોપીની અશોકભાઈ રમેશભાઈ રાવત તાત્કાલિક ઓળખ કરી આરોપી પકડી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. છત્રાલ જેડીસીના બ્રિજ પાસે આજરોજ સવારે ટ્રાફિક નિયમન માટે એક પુરુષ હોમગાર્ડ તથા 2 મહિલા હોમગાર્ડને ત્યાં ફાળવવામાં આવેલ હતા. એ દરમિયાન સવારે એક રિક્ષા ચાલક ત્યાં પહોંચેલ જે ટ્રાફિક નિયમનનો ભંગ કરતો હોય, જેથી કરીને ફરજ પરના હોમગાર્ડે તેને રોકી અને કડક ઠપકો આપેલ અને સૂચના આપેલ. આ રિક્ષાવાળો પછી ત્યાંથી નીકળી ગયેલ અને તેનું રહેણાંક મકાન બાજુમાં છત્રાલ ગામમાં જોઈ ત્યાં જઈ અને પોતાના ઘરે જે ઘર વપરાશ માટે જે એસિડની બોટલ હોય તે લઈને આવેલો અને આ બોટલમાં જે ઘર વપરાશ માટે જે કાણું કરેલું હોય એ કાણામાંથી એસિડ મહિલા ઉપર છાંટેલ, જેથી કરીને મહિલાના શરીર ઉપર આ એસિડના છાંટા પડતા તેને ઈજા થયેલ. જે જાણ થતાં તેને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર દાખલ કરેલ છે અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. અને આ રિક્ષા ચાલકે જે આ કૃત્ય કર્યું છે, જેનું નામ અશોકભાઈ રમેશભાઈ રાવત સેનમાં છે, તેઓને પોલીસે અટક કરી લીધેલ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે.